જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે એક સવાલ થાય કે ચૂંટણીઓ આવે, ટિકિટો મળે પક્ષોની, અને એ ટિકિટ ઉપર ઉમેદવારી ભરીને ઊભા રહે. એવી જ રીતે બીજા ઉમેદવારો પણ ટિકિટ ન મળે એ પણ અપક્ષમાં ઉમેદવારી કરે, એ પણ ઊભા રહે. એટલે જે પક્ષમાં જે હોય ને, સત્તા પક્ષ હોય, વિપક્ષ હોય, આને તો પાર્ટી પૈસા આપે અને પાર્ટીના પૈસે પેસા કરે ને કરાવે, અને તમારે ધૂમ રૂપિયા વાપરે. એટલે એના વિરોધમાં જે હોય ને અપક્ષમાં, એ ભાઈ કાંઈ ના હોય તો બાપની જમીન મંડાણ કરે અને ભજીયાના તાવા ચડાવે, બાર બાપની વેજા ભેગી કરે અને તમારે 15-20 થી જલસા મારે અને મરાવે. અને આ બંને ઉમેદવાર જ્યારે ગણતરી હોય ને ત્યારે જે કહેવાતા એટલે ક્યાં કીધું કે આ તો ખોયદો ડુંગર ને નીકળે ઉંદર, એવું હોય. આમાં કોણ કોનામાં જાય ખબર ન હોય, એટલે બધા ત્યાં ભેગા થાય, બાર બાપની વેચા. પછી જયારે પેટી ખુલે ને ત્યારે ફોર્મમાં હોય, ગણતરી થાય અને જે પાર્ટીએ ટિકિટ આપી એ માણસ ના મત જાજા થાય એટલે એ જીતી જાય. અને ઢોલ નગારા ને એવું વાગે ને સૈણે એવું વાગે ને ધબધપાટી તમારે બોલે, હો ના જે પક્ષકારો હોય એ વરઘોડા કાઢે. જ્યારે ઓલાભાઈ હોય ને બહુ ફોર્મમાં, એ ભાઈ ખોલે ને એટલે મેં તમને કીધું ને, ખોયદો ડુંગર ને નીકળો ઉંદર, એવું થાય. કેવું થાય ખબર? ડિપોઝિટ તૂટે. એટલે આને કહેવાય ચૂથાઈ ગયા, કારણ કે હતું એ ટાળી દીધું. એટલે આપણે ચૂંટણી લડે ને એમાં એક ચૂંટાય ને એક ચૂથાય, એટલે આને ચૂથાઈ ગયા કહેવાય. એટલે મિત્રો, જીવનમાં હંમેશના માટે કોઈ પણ તમે કામ કરો ને તો તમારી ક્ષમતા મુજબ કામ કરો, તમારી ક્ષમતાને લક્ષ્યમાં રાખીને કામ કરો, તમારું પોતિકાની આવડત પ્રમાણે કામ કરો. કોઈ પણ ક્ષેત્રમાં તમે રાજકારણથી માંડીને કોઈ પણ ક્ષેત્રમાં તમે આગળ જવા માંગતા હોય ને મિત્રો, તો તમારે મૂળથી તમારું ખુદનું મંથન કરવું જોઈએ કે આપણે કેટલા લાયક છીએ. જે ક્ષેત્રમાં જઈએ છીએ એમાં આપણે કેટલા લાયક છીએ. કારણ કે આ સમુદાય એવો છે ને, એ ધારે ને તો તમે વૃક્ષ ઉપર ના ચડી શકો, પણ ચણાના ઝાડવા ઉપર ચડાવી દે. ચણાના ઝીંઝરા હોય ને એના ઉપર ચડાવી દે. નહીતર તો આપણને ખબર પડી જાય ને કે ચણાના ઝીંઝરા ઉપર ચડાય નહીં, છતાં આપણે ચડી જઈએ. કારણ કે હું જુસ્સો અને જોમ જે નકામા હોય ને એની પાસે વાતોમાં ખૂબ હોય, કારણ કે વાતો કહીને દિવસો પસાર કરવાનો હોય. એટલે આવું જ્યારે આપણે આવા લોકોનો સમુદાય હોય એનું જ્યારે માની જઈએ ને, ત્યારે ખરેખર આપણે જોવું જોઈએ કે આમાં આપણે ચૂંટાશું ને ચૂથાઈ જશું. એટલે હંમેશના માટે યાદ રાખવું કે જીવનમાં પોતિકાનું અંદરથી જે પાવર હોય ને એ ક્ષેત્રમાં જ આગળ વધવું. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.